પ્રકરણ 38 ઉપાસના। જે ક્રિયાઓ ઈશ્વરની સમીપમાં લઈ જાય તે બધી ઉપાસના છે। શારીરિક, માનસિક, વાચિક, બૌદ્ધિક રીતે ઉપાસના કરી શકાય છે। ઉપાસના અવશ્ય કરવી જોઈએ। તેનાથી વધુ બીજું કાંઈ કલ્યાણકારી કર્મ નથી। સાચી ઉપાસના લાંબો સમય કરવાથી ઘણી યોગ્ય ઈચ્છાઓ પૂરી થાય છે। ઉપાસના કલ્પતરુ છે। ઉપાસનાનો મૂળ આધાર શ્રદ્ધા છે। શ્રદ્ધા તૂટે તેવો સંગ ન કરવો, શ્રદ્ધા વધે તેવો સંગ કરવો। ઉપાસના ચમત્કારો માટે નથી, ચમત્કારદર્શીઓથી દૂર રહેવું। ઉપાસનાથી જ્ઞાન પ્રાપ્તિ પણ થાય છે। ઉપાસનાથી સાચી શાંતિ પણ પ્રાપ્ત થાય છે। ઉપાસનાથી જીવન ધન્ય ધન્ય થઈ જાય છે। ગરીબ અને દુઃખી માણસે નિરાશ થયા વિના ઉપાસના જરૂર કરવી। આર્ત, અર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની એ 4 ભેદથી ઉપાસકો બતાવાયા છે। જ્ઞાની એટલે કે નિષ્કામી ઉપાસક સર્વશ્રેષ્ઠ છે। ઉપાસના બને તેટલી એકાંતમાં કરવી, પણ નામ જાપ તો જાહેરમાં પણ કરવા। હા, પ્રદર્શનની લાલસા વિના। ઓછામાં ઓછી સામગ્રીથી ઉપાસના કરવી, બને તો કશી જ સામગ્રી વિના ઉપાસના કરવી। મંત્ર કે દેવ બદલ ન કરવા। દેવ કે મંત્ર મહાન નથી, શ્રદ્ધા મહાન છે। કોઈ પણ એક મંત્ર અને પ્રિય દેવ સ્વીકારી લેવો। બધા જ દેવો એક ઈશ્વરનું જ પ્રતીક છે। ભેદ ન કરવો, ભેદ કરાવનારાથી દૂર રહેવું। ઉપાસના કરવી પણ કર્મકાંડ ઓછું કરવું। ઈશ્વરમાં સીધા મન ન લાગે તો પણ જાપ કરવા। સામગ્રીથી પણ ઉપાસના થાય, પણ તે ખર્ચાળ ઉપાસના છે। સાકાર અથવા નિરાકાર કોઈ પણ પ્રકાર સ્વીકારી શકાય છે, પણ એકનો સ્વીકાર કરીને બીજાનો વિરોધ ન કરવો, સહિષ્ણુ થવું। સવારે સાંજે પ્રાર્થના જરૂર કરવી, બને તો સમૂહ પ્રાર્થના કરવી। પૂરા પરિવારને સાથે રાખવો, તેથી સંસ્કાર પડે છે। પ્રાચીન કાળમાં લોકો સંધ્યા કરતા, પછી મૂર્તિ પૂજા આવી એટલે આરતી પૂજા થવા લાગી। સંધ્યાની જગ્યાએ લોકો દેવ દર્શન કરવા મંદિરે જવા લાગ્યા। મંદિરે જરૂર જવું, અત્યંત શ્રદ્ધા અને નમ્રતાથી દર્શન કરવા। પ્રતિમામાં પરમેશ્વરની અનુભૂતિ કરવી। મંદિરને દુકાન ન બનાવવી। જે મંદિરોને કોમર્શિયલ રૂપ અપાયું હોય ત્યાં ન જવું, તેને પ્રોત્સાહન ન આપવું। મંદિરને દુકાન બનાવનારા મહાત્મા નથી હોતા, વ્યાપારી હોય છે। મંદિરમાં કક્ષા ન પાડવી, સૌ સમાન છે। ગરીબ અને શ્રીમંતોમાં ભેદ કરનારા દક્ષિણા લોભી પૂજારીઓને પ્રોત્સાહન ન આપવું। મંદિર વિના ઘરે કે જંગલમાં પણ ઉપાસના થઈ શકે છે। જ્યાં મન લાગે તે મંદિર જ છે। સ્નાન કરીને સ્વચ્છ થઈને જ મંદિરે જવું। બાહ્ય પવિત્રતા પણ જરૂરી છે। કદાચ સ્નાનાદિની સગવડ ન હોય તો સ્નાન વિના પણ મંદિરે જઈ શકાય છે, પણ દૂરથી દર્શન કરવા, બીજા દર્શનાર્થીઓને તકલીફ ન થાય। ઈશ્વરને સૂતક લાગતું નથી, ઉપાસના રોકવી નહીં। રજસ્વલા સ્ત્રીએ પણ ઉપાસના કરવી। મંત્ર અવળાતો નથી, પણ લોકોની રુચિનું ધ્યાન રાખીને દૂરથી દર્શન કરવા। રજસ્વલાપણું કુદરતી પ્રક્રિયા છે, કલ્યાણકારી છે, વંશ વારસા માટે જરૂરી છે। તેનાથી ઘૃણા ન કરવી, અવળાવું નહીં। હા, સ્વચ્છતા જરૂર રાખવી। ઉપાસકે ખોટી અને વ્યર્થની ચર્ચા ન કરવી। વિશ્વના, જીવનના અને ઈશ્વરના બધા રહસ્યો આપણે જાણી શકતા નથી। તેની માયા અપરંપાર છે। જાણકારીનો ગર્વ ન કરવો, હાથ જોડીને રહેવું। જે સંપ્રદાય મુક્ત વાડાબંધીથી મુક્ત હોય તેવા વિશાળ વલણવાળા સંતનો સત્સંગ કરવો, વાડામાં પડવું નહીં। ઉપાસકે દયાળુ અને પરમાર્થી થવું, બને તો દીન દુખિયાની સેવા કરવી। પોતાના ઈષ્ટદેવને મક્કમતાથી પકડવા, પણ બાકીના સૌને પગે લાગવું। વિરોધ ન કરવો, હું જ સાચો છું તેવો અભિનિવેશ ન કરવો, તું પણ સાચો છે તેવી ઉદારતા બતાવવી।
બધું ઈશ્વરનું નિર્માણ છે. તે સહેતુક છે, વ્યર્થ નથી. તેનો હેતુ ન સમજાય તો પણ તેનો તિરસ્કાર ન કરવો. પ્રકરણ 39. દેહાત્મવાદ. કોરા આત્મવાદી ન બનો, તેમજ કોરા દેહવાદી પણ ન બનો, પણ ઉભયવાદી એટલે કે દેહાત્માવાદી બનો. આત્મા પ્રત્યક્ષ દેખાતો નથી. કદાચ હોય, કદાચ ન પણ હોય, પણ દેહ તો પ્રત્યક્ષ દેખાય છે, અનુભવાય છે. તેની ઉપેક્ષા ન કરાય. દેહ આત્માનું મંદિર છે, ભગવાનનું પણ ધામ છે. તેને નરકની ઉપમા ન આપો. દેહ સુંદર, સ્વસ્થ અને મજબૂત હોય તો તે અડધું સુખ તમારા હાથમાં છે. અનાવશ્યક દેહ દમન ન કરો. વગર જોતી દેહ પીડા દેવાથી તપસ્યા ન થાય. આ અનાડીપણું કહેવાય. દેહને વધુ પડતા લાડ ન લડાવો. દેહ પ્રત્યે વધુ પડતી ક્રૂરતા પણ ન કરો. લાડ લડાવવાથી દેહમાં ખડતલપણું નહીં આવે, અને ક્રૂરતાથી દેહદ્રોહી થઈ જશો. યથા યોગ્ય કરો. હું માત્ર આત્મા જ નથી, આ દેહ પણ મારો જ છે. તેના દ્વારા જ સુખ દુઃખાદી ભોગવાય છે. દેહાધ્યાસ જરૂરી છે, કારણ કે કુદરતી છે. આ શરીર એમ બોલવાથી દેહાધ્યાસ છૂટતો નથી. આ પોપટ રટ માત્ર છે. દેહાધ્યાસ છોડવાની જરૂર પણ નથી. દેહને સત્કર્મોમાં જોતરવાની જરૂર છે. આ શરીર એવું વારંવાર બોલનાર એક મહિલા પાસે એક કામભોગી માણસે આ શરીર માગ્યું તો લાલ ઘૂમ થઈ ગઈ. પેલા કામભોગી માણસે કહ્યું કે આ શરીરને અને તમારે કશી લેવા દેવા નથી, તો મને મારું કામ કરવા દો. તરત જ દેહાધ્યાસ પાછો ચઢી ગયો. આવું ન કરો. સમજ્યા વિનાનો બકવાદ બંધ થઈ ગયો. દેહના દ્વારા ધર્માચરણ કરવું, કર્તવ્ય પરાયણ થવું, સુખ દુઃખ ભોગવવા અને સેવા શુશ્રૂષા કરવી વગેરે થતું હોય છે. આ તો કુદરતનું આપેલું કલ્પવૃક્ષ છે. તેની નિંદા ન કરો. દેહના બે દુશ્મનો છે, એક અતિભોગ અને બે અતિનિગ્રહ. અતિનિગ્રહ એટલે ભોગોનો સર્વથા ત્યાગ. માપસરના ભોગો દેહ અને આત્મા માટે પણ ઔષધ અને અમૃત છે. માપસરનો ભોગી આરોગ્યવાન અને દીર્ઘજીવી હોય છે. અતિનિગ્રહી તેજોહીન અને અલ્પજીવી હોય છે. શરીરને હાડકાનો માળો બનાવી દેવો એ તપસ્યાનું પરિણામ નથી, પણ અનાડીપણાનું પરિણામ છે. કાં રોગોનું પરિણામ છે. માપસરના ભોગો ભોગવનાર સંયમી પુરુષનું શરીર આરોગ્યવાન, તેજસ્વી, બળવાન, બુદ્ધિમાન અને દીર્ઘજીવી હોય છે. દેહ સૌંદર્ય માતા પિતાથી મળતું હોય છે. દેહનું આરોગ્ય પણ માતા પિતા અને પોતાની સાચી જીવન પ્રક્રિયાથી મળતું હોય છે, ગયા જન્મના કર્મોથી નહીં. મૃત્યુનો સમય નક્કી નથી, એટલે લાંબુ જીવી શકાય છે. અકસ્માતોને રોકી શકાય છે. રોગોથી બચી શકાય છે. આત્મસુખ કરતાં પણ શરીર સુખ વધુ મહત્વનું છે. યોગ્ય આહાર વિહારના દ્વારા શરીરને સુખી કરી શકાય છે. યોગ્ય આહાર વિહાર વિનાનું શરીર માત્ર આત્માથી લાંબો સમય સુખી થતું નથી. શરીર હાડ માંસ કે ચામ વગેરેથી દુર્ગંધ મારતું નરક જ નથી, પણ જો પૂરેપૂરું આરોગ્ય સચવાયું હોય તો સુગંધવાળું સ્વર્ગ પણ છે. નાના ધાવણા બાળકના શરીરમાંથી જે સુગંધ આવે છે તેવી સુગંધ હજી સુધી કોઈ ફેક્ટરી બનાવી શકી નથી. તેથી તો લોકો તેને છોડતા નથી, સૂંઘે છે, દબાવે છે. અરે નાના કુરકુરિયા પણ રમાડવા ગમે છે. આ કુદરતી લાવણ્ય છે. શરીર દ્રોહી ન બનો, શરીર મોહી પણ ન બનો. જીવન મધ્યમાં વાસ્તવિકતામાં છે. પ્રકરણ 40. ધર્માંતર. આચાર અને વિચાર દ્વારા ધર્મ એક વ્યવસ્થા આપે છે. જ્યારે આચાર વિચાર બંનેથી ઘોર અસંતોષ થાય ત્યારે વ્યક્તિ ઈચ્છે તો ધર્મ બદલી શકે છે, કારણ કે ધર્મ વ્યવસ્થાથી તે સુખી કે દુઃખી થતો હોય છે. આવું ધર્માંતરણ સ્વૈચ્છિક અને સમજપૂર્વકનું હોવું જોઈએ. ધર્માંતરણ જો માત્ર વ્યક્તિનો જ પ્રશ્ન હોય
ત્યાં સુધી તેની છૂટ હોવી જોઈએ. પણ જ્યારે સમૂહના સમૂહો ધર્માંતરણ કરે ત્યારે છૂટ અપાય નહીં. ધર્માંતરણથી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જોખમાતી હોય તો ધર્માંતરણની છૂટ અપાય નહીં. ભારતમાં વર્ષોથી, સદીઓથી ધર્માંતરણ ચાલી રહ્યું છે. મુસ્લિમોના આગમન પહેલા જે વિદેશી રાજાઓ અને પ્રજાઓ આવ્યા તેણે કોઈનું પણ કશું ધર્માંતરણ ન કર્યું. તે પોતે ચાલુ પ્રવાહમાં ભળી ગયા, જેથી રાષ્ટ્રીય એકતા દ્રઢ થઈ. ધર્માંતરણ મુસ્લિમોના આગમન પછી વધ્યું, કારણ કે તેમનો એક મહત્વનો હેતુ હતો પરાજિત રાજા કે પ્રજાને ધર્માંતરણ કરાવવું. ખ્રિસ્તી ધર્મના પાદરીઓ શાસકોના આવતા પહેલા અહીં પહોંચી ગયા હતા, પણ ખાસ ધર્માંતરણ થતું નહીં. મહારાણી વિક્ટોરિયાના અવસાન પછી અંગ્રેજોનો હેતુ ધર્માંતરણનો ન રહ્યો, તેથી પાદરીઓ બહુ ધીમી ગતિએ ધર્માંતરણ કરતા હતા. મોટા ભાગે આવું ધર્માંતરણ દલિતોના એક ખાસ વર્ગ પૂરતું જ થતું. ધર્માંતરણ થયા પછી પણ આ વર્ગનો રોટી વ્યવહાર અને બેટી વ્યવહાર ચાલુ રહેતો, એટલે સમાજ એક જ રહેતો. ભારતની આઝાદી પછી ધર્માંતરણની પ્રવૃત્તિ ખૂબ જોરથી વધવા લાગી. હવે ધર્માંતરણનો હેતુ માત્ર ધર્મ બદલવા પૂરતો જ ન રહ્યો, પણ તેનો હેતુ રાજકીય પણ થતો ગયો છે. ઇસ્લામ, ખ્રિસ્તી અને બૌદ્ધ ધર્મ પ્રસારક્ષમ છે. તે બધાને પોતાના ધર્મમાં દીક્ષિત કરવા માંગે છે, કરે છે. હિન્દુ, જૈન, પારસી, યહૂદી વગેરે ધર્મો પ્રસારેબલ એટલે કે પ્રસારક્ષમ નથી. તે કોઈને પોતાના ધર્મમાં પ્રવેશ આપી શકતા નથી. કદાચ કોઈ પ્રવેશે તો રોટી વ્યવહાર તો કરી શકે છે, તે પણ હવે પહેલા નહીં, પણ બેટી વ્યવહાર કરી શકતા નથી. તેથી આવનારને ભારે અગવડો થાય છે. હિન્દુ પ્રજામાં ધાર્મિક રીતે એટલી બધી ચઢ ઉતરતી કક્ષાઓ છે કે તે બધામાં એકતા અને આત્મીયતા થવી બહુ કઠિન છે. આ કારણે જે ધર્માંતર થાય છે તે માત્ર હિન્દુઓમાંથી જ થાય છે. મોટા ભાગે આવું ધર્માંતરણ આચાર વિચારના અસંતોષથી નહીં, પણ લોભ કે લાલચ આપીને પણ થાય છે. ધર્માંતરણથી હિન્દુ પ્રજાની સંખ્યા ઘટી રહી છે, જેની પરવા સ્વયં હિન્દુ પ્રજાને નથી, કારણ કે હિન્દુ પ્રજા રાજકીય પ્રજા નથી. રાજકીય પ્રજાને હંમેશા પોતાનું રાજકીય ભવિષ્ય દેખાતું હોય છે, તે પ્રમાણે તે ચાલતી હોય છે. જેમ કે મુસ્લિમ, ખ્રિસ્તી વગેરે. ધર્માંતરણના દ્વારા તેમણે ઘણા લક્ષ્યો મેળવ્યા છે. વિશ્વનો ઘણો ભાગ તેમણે પોતાના રંગે રંગી નાખ્યો છે. હિન્દુ પ્રજાએ પોતાનો રંગ ક્યાંય ચઢાવ્યો નથી, કારણ કે તે રાજકીય પ્રજા નથી. હિન્દુ પ્રજા રાજકીય પ્રજા તો નથી, ધાર્મિક પ્રજા પણ નથી. હિન્દુ પ્રજા સાંપ્રદાયિક પ્રજા છે અને આત્મલક્ષી પ્રજા છે. તેને ધર્મ કરતાં પોતાના સંપ્રદાયમાં વધુ રસ છે અને આત્માનો મોક્ષ થાય તેમાં રસ છે. સંપ્રદાયવાદ અને આત્મવાદ એટલે કે અધ્યાત્મવાદ, આ બંનેના કારણે તે વૈશ્વિકવાદી નથી થઈ શકી. તેથી તેનો ક્ષય થતો રહ્યો છે. તેનામાં સાંપ્રદાયિક એકતા તો કરી શકાય છે, પણ ધાર્મિક એકતા નથી કરી શકાતી, અને આત્મવાદ તેને એકાકી બનાવી મૂકે છે. હું અને મારો આત્મા અને મારો મોક્ષ, બસ, બીજું બધું કાંઈ નહીં. જેનું જે થવું હોય તે થાય, આવી સ્થિતિ છે તેની. તેમાં પછાત વર્ગો પ્રત્યે તેને પ્રબળ રાગ નથી. તેમના ધર્માંતરણને કશા જ ખળભળાટ વિના સ્વીકારી લે છે, જેથી દેશી વિદેશી ધર્મ પ્રચારકોને છૂટો દોર મળી રહે છે. છેલ્લા કેટલાક સમયથી આંખ ઉઘડવા લાગી છે, પણ બહુ મોડું થઈ ગયું છે. તેથી થોડો ખળભળાટ થવા લાગ્યો છે. તે પણ બહુ પ્રભાવશાળી નથી. આપણા બંધારણમાં ધર્માંતરણની છૂટ આપવામાં આવી છે. વિશ્વના બધા દેશોમાં આવી છૂટ નથી હોતી. ખાસ કરીને ઇસ્લામિક દેશોમાં આવી છૂટ નથી હોતી. ત્યાં કોઈ વ્યક્તિ મુસ્લિમ તો થઈ શકે છે,
પણ કોઈ મુસલમાન બીજો ધર્મ સ્વીકારી શકતો નથી. ભારતમાં લગભગ 100% ધર્માંતરણ હિન્દુઓમાંથી જ થાય છે. તેથી હિન્દુ પ્રજા ઘટી રહી છે. આવા એકપક્ષીય ધર્માંતરણથી રાજકીય સમસ્યાઓ પેદા થાય છે. નાગાલેન્ડ, મિઝોરમ જેવા પૂર્વ ભારતના પ્રદેશો જુદા થવા માંગે છે. જો તે ખ્રિસ્તી ન થયા હોત તો આવો પ્રશ્ન ન આવત. પાકિસ્તાનનું નિર્માણ માત્ર ને માત્ર ધર્મના કારણે જ થયું હતું. આ પ્રદેશોમાં સદીઓ પહેલા 100% હિન્દુઓ રહેતા હતા. બૌદ્ધ અને હિન્દુઓને એક ગણ્યા છે. લોકો ઇસ્લામ તરફ વળ્યા કે વાળ્યા, જેના પરિણામે આ ભાગોમાં મુસ્લિમ વસ્તીનું પ્રમાણ વધી ગયું. તેનું રાજકીય પરિણામ આવ્યું દેશના ભાગલાના રૂપમાં. મુસ્લિમો પ્રભાવશાળી સ્થિતિમાં આવે તો બિન મુસ્લિમોનું રાજ સ્વીકારી શકતા નથી. તેનું પરિણામ ભાગલા હતા. આ વિચારો વિશ્વભરમાં આજે પણ ચાલે છે. જે રીતે ધર્માંતરણ ચાલી રહ્યું છે તે રીતે આવનારા વર્ષોમાં હિન્દુ પ્રજા બહુમતીમાંથી લઘુમતીમાં ફેરવાઈ જવાની, તેથી ફરી પાછા દેશના ભાગલા પડશે. આ મહાસંકટ દેશ નેતાઓને દેખાતું નથી. કેટલાક જાગૃત રાજકીય પક્ષો તથા નેતાઓ આ સ્થિતિને અટકાવવા પ્રયત્નો કરતા રહ્યા છે, પણ તેમનો વિરોધ હિન્દુ નેતાઓ જ કરે છે. કારણ કે આ બધું ક્ષેત્ર તેમના મતદાતાઓનું થાય છે. આવા કારણે ધર્માંતર નિષેધ કાયદો બનાવી શકાતો નથી. અમને મત આપો અને ખુશીથી ધર્માંતરણ કરાવો, આવી સ્થિતિ થઈ છે. વાત આટલેથી જ અટકતી નથી. જે અનામતો અને બીજા બધા લાભો માત્ર પછાત વર્ગોને અપાયા છે, તેનો વ્યાપ હવે ધર્માંતરિત લોકો સુધી ફેલાવવાના પ્રયત્નો થયા છે. સરકારની લઘુમતીઓ માટેની 15 સૂત્રી યોજના હિન્દુઓનું સત્યાનાશ વાળી નાખશે. જેમ કે જે લાભ તમને હિન્દુ રહેવાથી નથી મળતા તે અલ્પસંખ્યકોમાં દાખલ થવાથી તરત જ મળશે. તેનો અર્થ તો એવો થયો કે હિન્દુ ધર્મ છોડો અને લાભ ઉઠાવો. તમે બ્રાહ્મણ વાણિયા પટેલ દરબાર છો તો લાભ નહીં મળે, પણ જો ધર્માંતરણ કરો અને લઘુમતીમાં દાખલ થઈ જાઓ તો તરત જ 15 સૂત્રી યોજનાના અધિકારી થઈ જશો. આ રીતે હિન્દુ પ્રજાની સંખ્યા ઓછી કરવાનું આ સ્પષ્ટ ષડયંત્ર ચાલી રહ્યું છે. સંતતિ નિયમન અને કન્યાઓની અછતના કારણે હિન્દુ પ્રજા પહેલેથી જ ઓછી ઉત્પાદક છે. હવે ધર્માંતરણથી તે વધુને વધુ ઓછી થતી જશે. દુઃખદ આશ્ચર્ય એ છે કે આવી સ્થિતિ કરનારા મતલોભી હિન્દુઓ જ છે. તેમને નજીકના મતો તો દેખાય છે, પણ દૂરના વિભાજનો દેખાતા નથી. પ્રત્યેક વિભાજન શાંતિથી થતા નથી. વિભાજન પહેલા વર્ષો સુધી ભયંકર પારસ્પરિક હિંસા થતી હોય છે. આવી પારસ્પરિક હિંસામાં મોટા ભાગે હિન્દુ પ્રજા જ માર ખાતી હોય છે. કારણ કે તે આક્રમક નથી, હિંસાવાદી નથી. સદીઓથી માર ખાતી આવી છે અને તેના મોટા નેતાઓએ માર ખાવાનો આદર્શ આપ્યો છે. તેને ગૌરવ છે કે અમે માર ખાઈને આઝાદી લીધી છે, મારીને નહીં. આ રીતે સ્પષ્ટ છે કે હિન્દુ પ્રજાનું ભવિષ્ય અંધકારમય છે. આવું અંધકારમય ભવિષ્ય બનાવનારા 3 પરિબળો છે. 1. મતલોભી ટૂંકી બુદ્ધિના નેતાઓ. 2. વર્ણવાદી આભડછેટીયો વર્ગ. અને 3. પોતાના પછાત ભાઈઓ પ્રત્યે ઉપેક્ષા ધરાવતા આચાર વિચારો. પૂર્વે કહ્યું તેમ હિન્દુ પ્રજા રાજનીતિક પ્રજા નથી. તેથી તે ખરા સમયે મતદાન કરવા જતી નથી. પૂરેપૂરું અને પરિણામલક્ષી મતદાન ન કરવાથી તેના મતોની કિંમત નથી થતી. તેથી રાજનેતાઓ તેની ઉપેક્ષા કરે છે, તેને નારાજ કરી શકે છે. જે લોકો પૂરેપૂરું અને હેતુલક્ષી મતદાન કરે છે તેમની ઉપેક્ષા ન કરી શકાય. તેમના મતોથી રાજસત્તા મેળવાય છે. પ્રત્યેક ચૂંટણી વખતે તેમને રાજી કરવા નવી નવી અનામતો અને નવા નવા આર્થિક રાજકીય લાભોની યોજનાઓ આપવી પડે છે. આ બધી યોજનાઓ રાષ્ટ્ર આધારિત નહીં પણ કોમ આધારિત હોય છે. તેથી કોમવાદ વધે છે. ચૂંટણી તો ચાલી જાય છે, પણ આપેલી યોજનાઓ સ્થાયી થઈ જાય છે. આ ભયંકર દૂષણ પ્રત્યેક ચૂંટણીએ વધતું જ જાય છે.
અને તે હિન્દુઓ પોતે જ વધારે છે, પોતે જ પોતાની ઘોર ખોદે છે. ખરેખર તો હિન્દુ પ્રજા રાજનીતિક પ્રજા નથી, તેથી તેને રાજ કરતા આવડતું નથી. તે પોતે જ પોતાનું ભવિષ્ય બગાડે છે, દેશના ફરીથી ટુકડા થાય તેવી યોજનાઓ કાઢે છે. આથી વધુ કરુણ શું હોય? આ બધી ભવિષ્યની આપત્તિઓથી બચવું હોય તો હિન્દુ પ્રજા રાજકીય પ્રજા બને, માત્ર સાંપ્રદાયિક કે આત્મવાદી નહીં. પૂરેપૂરું અચૂક મતદાન કરે અને કોમલક્ષી લાભ પહોંચાડનારાને નહીં, પણ પૂરા રાષ્ટ્રલક્ષી લાભો પહોંચાડનારાને મત આપે. અન્યથા રામ ભજો ભાઈ રામ. આ કેટલો મોટો અન્યાય અને નવાઈ છે કે 80 થી 90% રેવન્યુ આપનાર પ્રજા માટે, એટલે કે સવર્ણ હિન્દુ માટે એક પણ યોજના નહીં, અને જે 10% રેવન્યુ આપતા નથી તેમના માટે યોજનાઓ જ યોજનાઓ, અને તે પણ માત્ર ગરીબો માટે નહીં, શ્રીમંતો માટે પણ. અને આ બધું મતલોભી ટૂંકી દ્રષ્ટિના હિન્દુઓ દ્વારા. તારીખ 1/9/2009. પ્રકરણ 41. ઈચ્છા મહેચ્છા. કોઈએ મહાત્મા બુદ્ધને પૂછ્યું કે દુઃખનું કારણ શું? તો જવાબ મળ્યો કે ઈચ્છા. સુખી થવું હોય તો ઈચ્છાનો નાશ કરો, ત્યાગ કરો. લોકો ઈચ્છા નાશની સાધનામાં લાગી ગયા. એ સાધના હતી ધ્યાન. ધ્યાન કરો, ધ્યાન કરો. લોકો ધ્યાન કરવા લાગ્યા. ઈચ્છાહીનતા પુરુષાર્થ પ્રેરક નથી હોતી, તે નિષ્ક્રિયતા પ્રેરક હોય છે. પૂરી પ્રજા ધ્યાન દ્વારા ઈચ્છાહીનતા તરફ વળી. તેથી કદાચ શાંતિ તો મળી શકે, પણ સમૃદ્ધિ અને સામ્રાજ્ય ભાવ ગયો. કદાચ આ જ કારણસર અહીં એક નિવૃત્તિ માર્ગ નીકળ્યો. કેટલાક અધ્યાત્મવાદીઓ પોતાને ગૌરવપૂર્વક નિવૃત્તિ માર્ગી બતાવે છે. અર્થાત અમે હવે કશી પ્રવૃત્તિ નથી કરતા, સંસારના પ્રપંચથી મુક્ત છીએ. સંસારને તેઓ પ્રપંચ માને છે. ઈચ્છાહીનતા કે ઈચ્છા મંદતાથી મોટા કાર્યો નથી થતા, તેવી ઈચ્છા જ નથી થતી. આ જ કારણસર અહીં કોલંબસ, વાસ્કો ડી ગામા, જેમ્સ કુક, સિકંદર કે નેપોલિયન ન થયા. તેવું થવાની ઈચ્છા જ ન હતી. ન વ્યક્તિને ન રાષ્ટ્રને. ચિંતન જ આવું હતું. મોટા અને અતિ કઠિન કાર્યો મહત્વાકાંક્ષાથી થતા હોય છે. જો ઈચ્છાનો જ ત્યાગ કરવાનો હોય તો મહેચ્છા તો કરે જ કોણ? હવે તો સમજાયું કે દેશ ગુલામ અને ગરીબ કેમ થયો. માત્ર મહાત્મા બુદ્ધે જ ઈચ્છા નાશની વાત નથી કહી. બીજા ઘણા અધ્યાત્મવાદીઓએ આવી જ વાત કહી છે, કરે છે. તેથી તેનો વ્યાપક પ્રભાવ પડ્યો હતો, પડ્યો છે. પ્રજા જે અધ્યાત્મ તરફ વળી તે મહત્વાકાંક્ષા વિનાનું હતું. ખરેખર ઈચ્છાહીનતા શક્ય જ નથી. ઈચ્છા કુદરતી બક્ષિસ છે, તેથી તો જીવન છે. ઈચ્છા જ પ્રવૃત્તિની પ્રેરક છે. પુરુષાર્થ અને કર્મઠતાની પણ પ્રેરક છે. ઈચ્છાહીન થવા માટે ધ્યાનનો આશરો લેવો પડ્યો. નિર્વિકલ્પ સમાધિ આનું જ નામ છે. ખરેખર ધ્યાનની જરૂર જ નથી. ધ્યાનથી કામ કરવાની જરૂર છે, પણ કામ જ ક્યાં કરવું છે? નિવૃત્તિ જ નિવૃત્તિ કરવી છે. પ્રજા ધ્યાન તરફ વળી. ધ્યાને ઈચ્છાહીનતા અને નિષ્ક્રિયતા આપી, જે અધ્યાત્મ થઈને પૂજાય છે. ધ્યાનપૂર્વક કર્તવ્ય કર્મ કરનાર જ ધ્યાન યોગી કે કર્મયોગી બને છે. જે કર્તવ્ય છોડાવે, ઘર છોડાવે, સંબંધો તોડાવે, પુરુષાર્થ છોડાવે, તેવા ધ્યાન કરવા કરતા ધ્યાનપૂર્વક કર્તવ્ય શીખવાડે તે ધ્યાન ઉત્તમ છે, કલ્યાણકારી છે. મહાન કાર્યો કરનારી પ્રજા મહાન બનતી હોય છે, ધ્યાન કરનારી નહીં. મહાન પ્રજાથી જ દેશ મહાન બનતો હોય છે. ટ્રકોની પાછળ મેરા ભારત મહાન લખી દેવા માત્રથી મહાન ન થવાય. મહત્વાકાંક્ષાવાળી પ્રજા જ મહાન કાર્યો કરતી હોય છે. ઈચ્છાહીન અતિ સંતોષી પ્રજા આપોઆપ કનિષ્ઠ પ્રજા થઈ જતી હોય છે. આપણને ઈચ્છાહીનતા અને અતિ સંતોષનો ઉપદેશ આપનારાઓએ આપણને ગુલામ, દરિદ્ર
અને પછાત બનાવ્યા. ઈચ્છાહીનતા કે અતિ સંતોષથી શાંતિ મળે છે તે વાત સાચી, પણ આવી શાંતિ સ્થાયી નથી હોતી. આવી શાંતિથી ઉત્પન્ન થયેલી દરિદ્રતા, ગુલામી, અસુરક્ષા વગેરે નવા પ્રશ્નો ઊભા કરતી હોય છે. તેથી અશાંતિ જન્મતી હોય છે. નિતાંત સુખ કે નિતાંત શાંતિ હોતી જ નથી. કર્મઠ અને જવાબદારી ભર્યું જીવન જીવનારને થોડુંક દુઃખ અને અશાંતિ હોય જ છે, પણ તેથી કર્તવ્ય છોડીને ભગાય નહીં. ભાગે તો તે પલાયનવાદ છે. મોટા ભાગે આવો પણ પલાયનવાદી અધ્યાત્મ અહીં ચાલે છે. જવાબદારીની સાથે થોડુંક ટેન્શન રહેતું જ હોય છે. બે જવાબદાર માણસને કશું ટેન્શન ના હોય, પણ તેવું જીવન એ જીવન જ નથી, મળદા જીવન છે. જેમ જેમ જવાબદારી મોટી તેમ તેમ ટેન્શન પણ મોટું. પણ તેવા ટેન્શનને સ્વીકારવું તથા સહન કરવું એ જ મહાપુરુષતા છે. એ મળદા જીવન નહીં, પણ મરદ જીવન છે. ઈચ્છાના 4 પ્રકાર છે: પાપેચ્છા, કર્તવ્યેચ્છા, શુભેચ્છા અને મહેચ્છા. બીજાને હાનિ પહોંચાડવાની ઈચ્છા એ પાપેચ્છા છે. પોતાની જવાબદારીઓ પૂરી કરવાની ઈચ્છાને કર્તવ્યેચ્છા કહેવાય છે. આવી ઈચ્છા થવી જ જોઈએ. સારા સારા પુણ્ય કાર્યો કરવાની ઈચ્છા જ શુભેચ્છા કહેવાય છે. આવી ઈચ્છા પણ થવી જોઈએ. આવી ઈચ્છાથી વ્યક્તિ પુણ્યાત્મા બની પવિત્ર બનતી હોય છે. આવી ઈચ્છા જરૂર થવી જોઈએ. તેનો ત્યાગ ન હોય. મહાન કાર્યો કરવાની ઈચ્છાને મહેચ્છા અથવા મહત્વકાંક્ષા કહેવાય છે. આવી ઈચ્છા સૌને થતી નથી, પણ જેને થાય છે તે મહેચ્છા પ્રમાણે મહાન કાર્યોમાં જોતરાય છે. ત્યારે તેની શક્તિઓ ખીલી ઉઠે છે. તેથી તે પોતે પોતાના ક્ષેત્રોમાં મહાન કાર્યો કરતો થઈ જાય છે. તે જ સાચો મહાપુરુષ છે. વ્યક્તિની મહેચ્છાને સમર્થન આપનારી પ્રજા તથા રાષ્ટ્ર પણ મહાન બને છે અને તેને અવરોધનારા કનિષ્ઠ બને છે. પાપેચ્છા કે હીનેચ્છા પણ ન કરવી જોઈએ, પણ બાકીની 3 તો જરૂર કરાય. ઈચ્છા માત્રનો ત્યાગ નહીં, હીનેચ્છાનો ત્યાગ જ કરાય. બાકીની ઈચ્છાઓ તો કેમ વધે તેવી પ્રાર્થના કરાય. યા દેવી સર્વભૂતેષુ ઈચ્છા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. આનો ભદ્રાહ ક્રતવો યંતુ. આ ત્રણેયમાં ઈચ્છાને, શુભેચ્છાને આવકારી છે. પ્રકરણ 42. ટેન્શન. જે લોકો બહુ મોટી જવાબદારીઓ ભર્યું જીવન જીવતા હોય છે, જે લોકોના સળગતા પ્રશ્નો ઉકેલાયા નથી હોતા, જે આબરૂદાર હોય છે, તેમને થોડું ઘણું ટેન્શન રહેતું જ હોય છે. જીવન માટે ટેન્શન જરૂરી પણ છે. જે બે જવાબદારી ભર્યું જીવન જીવતા હોય, જેના કોઈ પ્રશ્નો જ ન હોય, અને જે આબરૂદાર ન હોય, તેને ટેન્શન ન હોય. દુઃખ અને ટેન્શન અલગ અલગ વસ્તુ છે. દુઃખની સાથે શાંતિ રહી શકે છે. જો સમજણ અને સહન શક્તિ હોય તો પણ ટેન્શન અને શાંતિ એક સાથે રહી શકે નહીં. ભૂખ્યો માણસ ભૂખના દુઃખે દુઃખી છે, પણ સમજણ અને સહન શક્તિ હોય તો શાંત રહી શકે છે. પણ ટેન્શનવાળો માણસ ઊંઘી શકતો નથી, કારણ કે અશાંતિ તેને ઊંઘવા દેતી નથી. ધ્યાન ધરવાથી કે બીજા ઉપાયો કરવાથી ટેન્શન મુક્તિ થતી નથી. કદાચ થોડો સમય હળવાશ રહે, ખરેખર તો ટેન્શન અને ધ્યાન સાથે ન રહે. ટેન્શનમાં ધ્યાન ન થઈ શકે. શાંત માણસ જ ધ્યાન કરી શકે. જેણે ઘણી મોટી જવાબદારીઓ સ્વીકારી હોય, તેનામાં તેટલું જ મોટું ટેન્શન સહન કરવાની ક્ષમતા પણ હોવી જોઈએ. અન્યથા તેણે તેવી મોટી જવાબદારી સ્વીકારવી ન જોઈએ. મોટું ટેન્શન સહી લેનાર મહાપુરુષ જ હોય, કારણ કે તે મોટા કાર્યો કરે છે.
ટેન્શનથી ભાગનાર જવાબદારીઓથી ભાગે છે, તે મહાન ન હોય. પ્રશ્નો ઉકેલ્યા વિના શાંતિ ન મળે. પ્રશ્નો ઉકેલવા એ જ ખરી સાધના છે. પ્રશ્નોથી ભાગીને કે પ્રશ્નોને દાટીને શાંતિ ન પમાય. પ્રશ્નો ઉકેલીને જ શાંતિ પમાય. જે પોતાના પ્રશ્નો ઉકેલે છે તે માનવ છે, પણ જે બીજાના પ્રશ્નો ઉકેલે છે તે મહામાનવ છે, તે જ સંત છે, તે જ મહાત્મા છે. જે અનાવશ્યક પ્રશ્નો ઊભા કરે છે તે ખટપટિયા માણસો છે, તે અશાંતિ ઉત્પન્ન કરે છે. તેમને દૂર કરો કે તેમનાથી દૂર રહો. જવાબદારી અને કર્તવ્ય એક જ છે, તેનો ત્યાગ ન હોય. કદાચ કોઈ કરે તો તે પલાયનવાદ છે, તે વૈરાગ્ય નથી, વિષાદ છે. મિથિલા નગરીમાં આગ લાગી હોય ત્યારે હજારો કામો પડતા મૂકીને તેને ઓલવવા મંડી પડવું એ રાજ કર્તવ્ય છે. પણ મિથિલા બળતી હોય તો બળે, મારું કશું બળતું નથી એમ કહીને બેસી રહેવું તે કર્તવ્ય ત્યાગ કહેવાય, અધ્યાત્મ ન કહેવાય, પલાયનવાદ કહેવાય. ગમે તેટલો તીવ્ર વૈરાગ્ય હોય તો પણ સુશીલ પત્ની અને બાળકોનો ત્યાગ ન કરાય. આ કર્તવ્ય ભ્રષ્ટતા જ કહેવાય. પત્ની ત્યાગ કે કર્તવ્ય ત્યાગને આદર્શ ન બનાવાય, તેથી પ્રજા ગુમરાહ થઈ જાય. સૌથી દુર્લભ પ્રાપ્તિ એ આબરૂની પ્રાપ્તિ છે. આબરૂના સુખ જેવું બીજું કોઈ સુખ નથી, અને આબરૂના જવા જેવું કોઈ દુઃખ નથી. આબરૂ ગયા પછી તેની મહત્તા સમજાય છે. આબરૂદારને ટેન્શન હોય જ. તેના માટે સૌથી મોટું ટેન્શન કલંક લાગવાનું હોય છે. દુર્જનો કલંક લગાડ્યા વિના રહેતા નથી. આબરૂદાર માણસોએ દુર્જનોથી ડરીને જીવવું, તેમને શત્રુ બનાવવા નહીં. શાંતિ માટે શાંતિ શિબિરો ભરવી નહીં. શાંતિ શિબિર સંચાલકોને જ શાંતિ નથી હોતી. શિબિરો ભરવાથી શાંતિ નથી મળતી. પ્રશ્નો ઉકેલવાથી શાંતિ મળે છે. અશાંતિ સાથે જીવવાની હિંમત કેળવવી જરૂરી છે. જો તમારી અશાંતિ બીજાને શાંતિ પમાડતી હોય તો તે સાચી તપસ્યા કહેવાય. એક પોલીસ અમલદાર આખી રાત જાગીને ચોર ડાકુઓથી પ્રજાનું રક્ષણ કરે છે. તેને ઉજાગરાની અશાંતિ થાય છે, પણ તેની અશાંતિના કારણે પૂરી પ્રજા શાંતિથી ઘસઘસાટ ઊંઘે છે. પોલીસ અમલદાર શાંતિ પમાડે છે. આ તેની તપસ્યા કહેવાય. એક માતા પોતાના બાળકના ઉછેર પાછળ ઘણી અશાંતિ ભોગવે છે. આવી અશાંતિ પણ તપસ્યા છે. તેનો ત્યાગ ન કરાય. માત્ર શાંતિ ચાહનારા અન્યાય સામે જજુમવાની શક્તિ ખોઈ બેસતા હોય છે. અન્યાય સામે જજુમવાની શક્તિ ખોઈ બેસનારને સંત ન કહેવાય, નમાલા કહેવાય. આપણે સાધુ સંત અને નમાલા વચ્ચેનો ભેદ સમજતા નથી. મને શાંતિ મળે કે ન મળે, હું સુખી થાઉં કે ન થાઉં, પણ મારે લોકોને, રાષ્ટ્રને, વિશ્વને શાંતિ પમાડવી છે, સુખી કરવા છે. આવી ભાવના રાખનાર સંત કહેવાય. મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે. દુનિયા પડે ખાડામાં, કોઈ કોઈનું નથી. બધા સ્વાર્થના જે સગા છે. આવી ભાવના રાખનાર સંત ન હોય, અધ્યાત્મવાદી પણ ન હોય. તે પલાયનવાદી છે. તેને કદાચ શાંતિ મળે તો પણ તે સ્મશાન શાંતિ કહેવાય. મહાપુરુષોને દુઃખ અને ટેન્શન વિનાનું જીવન હોતું નથી. બંનેમાંથી એકાદ થોડા ઘણા અંશમાં તો હોય જ છે. દુઃખો કે અગવડો દૂર કરવાથી અને સગવડો વધારવાથી દૂર થતા હોય છે, માત્ર આત્મા આત્મા કરવાથી નહીં. એક જ ઉદાહરણ પર્યાપ્ત થશે. અમારી ગૌશાળામાં ગાય અને વાછડી પગ પછાડ પછાડ કરતી હતી. પૂંછડું ઉછાળ ઉછાળ કરતી હતી. મચ્છર અને માખીઓ તેને ચેન લેવા દેતી ન હતી. તરત જ પૂરી ગૌશાળાને ઝીણી જાળીઓથી મઢી દીધી. હવે એક પણ માખી કે મચ્છર અંદર જઈ શકતા નથી. હવે ગાય નથી પગ પછાડતી, નથી પૂંછડું ફંગોળતી, શાંતિ થઈ ગઈ. આ સાચો ઉપાય છે. માણસો પણ આવું કરી શકે.
સાચા ઉપાયો કરો તો સુખી થાવ. કલ્પનામાં રાચવાથી સુખી ન થવાય. સુખ પદાર્થોથી મળતું હોય છે. શાંતિ સમજણથી મળતી હોય છે. પદાર્થો અને સાચી સમજણ એટલે કે સમ્યક જ્ઞાનનો મેળ કરો. પદાર્થો પુરુષાર્થથી મળતા હોય છે. પુરુષાર્થવાદી બનો. સમજણ પ્રભુ વચન અને સત્સંગથી મળતી હોય છે. પુરુષાર્થ છોડાવનાર અને સાચી સમજણ વિનાના માણસનો સત્સંગ ન કરો. તે ગેરમાર્ગે દોરી જશે. બધું કર્યા પછી પણ થોડાક દુઃખો અને થોડીક અશાંતિ તો રહેવાના જ. તેને સહન કરી લો, હસતા હસતા. પરમ સુખ, અખંડ સુખ, શાશ્વત સુખ વગેરે શબ્દોના ચક્કરમાં ન આવો. આવું સુખ હોતું જ નથી. આ તો પોપટ રટ માત્ર છે. સુખની સાથે દુઃખ અને શાંતિની સાથે અશાંતિ થોડા ઘણા પ્રમાણમાં હોય જ છે. બીજાને સુખી કરો અને બીજાને શાંતિ પમાડો. આ જ જીવનનું મહાવ્રત છે. 2/8/2009. પ્રકરણ 43. મહાન સરદાર. મહાભારતમાં જે સ્થાન ભીમને પ્રાપ્ય છે તે જ સ્થાન સરદાર વલ્લભભાઈ પટેલને આઝાદીની લડાઈમાં અને તે પછીની શાસન વ્યવસ્થામાં પ્રાપ્ય છે. ભીમે હંમેશા દ્રૌપદી અને પાંડવોને વિપત્તિમાં બચાવ્યા હતા અને કોઈ જ મહત્તાની અપેક્ષા રાખી ન હતી. તેવી જ રીતે સરદાર સાહેબે દેશને પ્રત્યેક વિપત્તિમાંથી બચાવ્યો હતો તથા અખંડિતતા અપાવી હતી. આજે જો ભારત કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને જેસલમેરથી નાગાલેન્ડ સુધી એક હોય તો તેનું એકમાત્ર કારણ સરદાર સાહેબ જ છે. સરદાર સાહેબ જીવનભર જજુમતા રહ્યા છે. રાણા પ્રતાપની માફક વિરોધીઓ કરતા પોતાના ગણાતા માણસો સાથે તેમને વધારે જજુમવું પડ્યું હતું. સરદાર વાસ્તવવાદી હતા. તેથી જે કામ હાથમાં લેતા તે પૂરું કરીને જ જંપતા. તેઓ અતિશય આદર્શવાદી કે કલ્પનાવાદી ન હતા. સરદાર સાહેબ સાથે અંગ્રેજો કરતા પોતાના જ માણસોએ વધુ અન્યાય કર્યો છે, કરી રહ્યા છે. આઝાદ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પદના તે પૂરેપૂરા હકદાર હતા. 14માંથી 13 કોંગ્રેસ કમિટીઓનું સમર્થન તેમના પક્ષે હતું. પણ મહાત્મા ગાંધીજીના આગ્રહથી તેમની જગ્યાએ પંડિત નહેરુને પ્રધાનમંત્રી બનાવાયા. આ હળહળતા અન્યાયને શિવજીના વિષ કટોરાની માફક તેઓ હસતા હસતા પી ગયા. આઝાદી પછી પણ તેમને મોટા નેતાઓ સાથે ઘણા મતભેદો થતા. તેમને સારી રીતે કામ કરવા દેવામાં આવતા નહીં. તેથી તેઓ ત્રાસી જતા. એકાદ બે વાર તો રાજીનામું આપવા પણ તૈયાર થઈ ગયેલા. તેમણે આંતરબાહ્ય લડાઈઓ એકલે હાથે કરવી પડેલી. હિન્દુઓની આસ્થા અને ગૌરવ સમા સોમનાથ મહાદેવનું જીર્ણોદ્ધાર કે નવીનીકરણ તેમણે જ કરાવેલું. તે પરમ આસ્તિક હતા. તેમનું આ કામ પંડિત નહેરુને ગમેલું નહીં. આજે જેટલું કાશ્મીર આપણા હાથમાં છે તેનું શ્રેય માત્ર ને માત્ર સરદાર સાહેબને જ અપાય. પાકિસ્તાની આતંકવાદીઓને આપણી સેના જ્યારે પાછા ખદેડી રહી હતી ત્યારે તેમને પંડિત નહેરુએ અડધે જ અટકાવી દીધેલી. સરદાર સાહેબનો વિરોધ હોવા છતાં તેઓ યુનોમાં ગયા અને કામ બગડી ગયું. હજી સુધર્યું નથી, વધારે બગડ્યું છે. જે ઝડપથી અને કુશળતાથી તેમણે 600 ઉપરના રજવાડા ભારતમાં ભેળવ્યા તે જો ન ભેળવાયા હોત તો ભારતના સેંકડો ટુકડા થઈ ગયા હોત. તો જોધપુર જવા માટે પણ વિઝા લેવા પડત. દેશ કદી પણ સરદાર સાહેબના આ મહાન પ્રદાન માટે ઉરુણ નહીં થઈ શકે. તેમનું અવસાન મુંબઈમાં થયું હતું. તેમના ગૌરવ પ્રમાણે તેમને સન્માન અપાયું ન હતું. ખરેખર તો તેમની સમાધિ રાજઘાટ ઉપર થવી જોઈતી હતી. પ્રખર અને કુશળ રાજનેતાના ત્રણેય ગુણો તેમનામાં હતા: મુત્સદીપણું, પરાક્રમ અને મોરલ. મુત્સદી એવી કે મોટાભાગના રજવાડા હસતા હસતા ભારતમાં ભળી ગયા. પરાક્રમ એવું કે આડા ફાટેલા નિઝામ જૂનાગઢ જેવા કેટલાક રજવાડાઓની શાન ઠેકાણે લાવી દીધી. મોરલ એવું કે તેમના ખાતામાં માત્ર ₹250થી પણ ઓછી રકમ જમા હતી.
તેમણે પોતાના પરિવારને ન તો મંત્રીપદ આપ્યું, ન એલચી બનાવ્યા, ન રાજ્યપાલ બનાવ્યા. બીજા નેતાઓની માફક તેમણે પરિવારવાદ ચાલવા ન દીધો. પરિવારવાદનો રોગ આજે પણ ભારતને પીડી રહ્યો છે. તેમનું વ્યક્તિગત જીવન અત્યંત સાદું, આડંબર વિનાનું અને સરળ હતું. યુવાન વયે વિદુર થવા છતાં તેમને કદી પણ કોઈ સ્ત્રીને નજીક આવવા ન દીધી. તેમના વિરોધીઓ પણ આ બાબતમાં તેમને નમન કરે છે. તેમની સેવા તેમની દીકરી કુમારી મણિબહેન કરતા રહ્યા. દીકરી મણિબહેન કે પુત્ર ડાયાભાઈ માટે કદી પણ તેમણે કોઈ પદની અપેક્ષા ન કરી, બલકે તેમને દૂર જ રાખ્યા. જો સરદાર સાહેબનો આટલો આદર્શ પણ બીજા નેતાઓએ પાળ્યો હોત તો આ દેશ પરિવારવાદના ભયંકર દૂષણથી બચી ગયો હોત. તેઓ ડાબેરી ન હતા, કાંઈક અંશે જમણેરી હતા. ડાબેરી નેતાઓએ રશિયા અને ચીન સાથે પ્રગાઢ સંબંધો બાંધ્યા અને પછી પસ્તાયા. સરદાર સાહેબ આવા સંબંધોના પક્ષમાં ન હતા, વિરોધમાં હતા. આમ તો સરદાર સૌના હતા અને રહેશે, પણ તેમનો જન્મ પટેલ જ્ઞાતિમાં થયો હોવાથી પટેલો માટે તે સવિશેષ ગૌરવમય કહેવાય. પટેલોનો આઝાદી પહેલાનો કોઈ ખાસ ઇતિહાસ નથી. બ્રાહ્મણોની માફક ઋષિઓ, આચાર્યો, પંડિતો, સાહિત્યકારો, દાર્શનિકો, જ્યોતિષીઓ, પ્રધાનમંત્રીઓ, યોદ્ધાઓ કે સેનાપતિઓ તેમણે પેદા કર્યા નથી. ક્ષત્રિયોની માફક રાજા મહારાજાઓ, સેનાપતિઓ, યોદ્ધાઓ વગેરે પેદા કર્યા નથી. વણિકોની માફક અનેક નગર શેઠો દેશ વિદેશમાં પેઢીઓ કે અર્થતંત્રમાં મહત્વનું યોગદાન આપ્યું દેખાતું નથી. તે માત્ર ને માત્ર વરસાદ આધારિત ખેતી કરનારી પ્રજા હતી, જે ગરીબાઈ અને શોષણમાં કચડાયેલી દબાયેલી રહેતી. આવું થવાનું કારણ હતું કે તેમની પાસે કલમ, ત્રાજવા અને તલવાર ન હતા. કલમ એટલે શિક્ષણ કે વિદ્યા, ત્રાજવા એટલે વ્યાપાર અને ઉદ્યોગ, તલવાર એટલે નિયંત્રણ શક્તિ. ઇતિહાસ તલવારની ધારમાંથી નીકળતો હોય છે. વર્ણ વ્યવસ્થા અને અહિંસાવાદી ધર્મોએ હિન્દુ પ્રજાના બહુ મોટા વર્ગને શસ્ત્ર વિમુખ કર્યો છે. શસ્ત્ર વિમુખ થયેલી પ્રજા આપોઆપ શૌર્ય વિમુખ થઈ જતી હોય છે. શૌર્યથી વિમુખ થયેલી પ્રજાનો ઇતિહાસ ના હોય, તે રાજ ન કરી શકે. આ રીતે માત્ર પટેલો જ નહીં, મોટાભાગની પૂરી હિન્દુ પ્રજા ગુલામી માટે તૈયાર થઈ. હરણાનું વનમાં રાજ ન હોય, સિંહોનું જ હોય. સરદાર સાહેબે પટેલોને ભવ્ય ગૌરવ અપાયું. હાથીના પગમાં જેમ બધાના પગ સમાઈ જાય, તેમ સરદાર સાહેબ 600 ઉપરના રજવાડાના રાજા મહારાજા નવાબોના પણ સમ્રાટ થયા. તેઓ મહાન યુદ્ધ નેતા અને સેનાપતિ થયા. જો તેમનું ચાલ્યું હોત તો આ દેશ સામ્યવાદ કે સમાજવાદના રવાડે ન ચઢત, તો ભારત બહુ જલ્દી સમૃદ્ધ દેશ થઈ જાત. એમ કહી શકાય કે સદીઓથી જે કમી પટેલો અનુભવતા હતા, તે એક જ સમયે માત્ર એક જ વ્યક્તિએ પૂરી કરી દીધી. તે હતા સરદાર વલ્લભભાઈ પટેલ. ત્રાજવાના એક પલડામાં સરદાર સાહેબને મૂકવામાં આવે અને બીજા પલડામાં બધા નેતાઓને મૂકવામાં આવે તો પણ સરદાર સાહેબનું પલડું ઊંચું ન કરી શકાય. બધા નેતાઓ માટે કહી શકાય કે આ ન હોત તો ચાલત, વાંધો ન આવત. પણ સરદાર સાહેબ માટે એવું કહી જ ન શકાય કે સરદાર ન હોત તો કશું બગડી જવાનું ન હતું. તે અનિવાર્ય હતા, એકમાત્ર અનિવાર્ય. આવા મહાન સરદાર સાહેબની એક ભવ્યાતિ ભવ્ય પ્રતિમા આપણે મૂકવી જોઈએ, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જેવી, જેને જોવા પૂરું વિશ્વ આવે. આવી પેઢીને પ્રેરણા મળે. અમે પ્રયત્નો કર્યા, પણ રાજ શાસનનો બહુ ઉત્સાહ નથી દેખાતો. થોડી નહીં, ઘણી નિરાશા થાય છે. સત્તાઓ બદલાતી રહે છે. જીવન ક્ષણભંગુર છે. આ કામ અધૂરું ન રહી જાય. તારીખ 4/9/2009. પ્રકરણ 44. ચાણક્ય. ચિંતનના બે ભેદ છે. એક કલ્પના પ્રધાન, અતિ આદર્શ ભર્યું, અને બીજું વાસ્તવિક, વ્યાવહારિક. જે ચિંતન વાસ્તવિક નથી હોતું તે આપોઆપ અપ્રસ્તુત થઈ જતું હોય છે. પણ અપ્રસ્તુત થતા પહેલા તે તેને સ્વીકારનારાઓને પાયમાલ કરી દેતું હોય છે. આપણે ત્યાં આવી બે ધારાઓ ચાલતી રહે છે.
એક કલ્પના પ્રધાન અને બીજી વાસ્તવિકતા પ્રધાન. પહેલી ધારાએ પૂરી પ્રજાને સદીઓથી પકડી રાખી છે, જેથી પ્રજા પાયમાલ થઈ રહી છે. બીજું ચિંતન થોડા માણસોની નાની ધારામાં વહેતું રહ્યું છે, જેને સ્વીકારનારો વર્ગ થોડો જ રહ્યો છે. આ બીજી વાસ્તવિક ધારાને વધુ સ્પષ્ટ કરવાનું કામ ચાણક્યે કર્યું છે, જે 2300 વર્ષ પછી પણ પૂરેપૂરા પ્રસ્તુત છે. તેમાં જરાય અપ્રસ્તુતતા નથી. ચાણક્યે જીવનના બધા ક્ષેત્રો ઉપર પોતાના વાસ્તવિક ચિંતનનો પ્રભાવ નાખ્યો છે, પણ બે ક્ષેત્રોમાં તેમની બહુ જ માસ્ટરી છે. એક અર્થતંત્ર અને બીજું રાજતંત્ર. આ બંને ક્ષેત્રો પ્રજા અને રાષ્ટ્ર માટે પ્રાણ સમાન મહત્વના છે, એટલે તેનું અધ્યયન જરૂર કરવું જોઈએ. આ માટે વાંચજો મારું પુસ્તક ચાણક્યની રાજનીતિ. ચાણક્યનું અર્થતંત્ર રાષ્ટ્રને સમૃદ્ધ અને પ્રજાને વૈભવી જોવા માંગે છે, દરિદ્ર નહીં. પ્રજાને અર્થતંત્રના દ્વારા દરિદ્ર અને વૈભવી બનાવી શકાય છે. ચાણક્ય વૈભવી બનાવે છે. ચાણક્ય રાષ્ટ્રને સમૃદ્ધ અને સુરક્ષિત બનાવવાનું સૂચવે છે. અંગ્રેજોની પૂરી નીતિ ચાણક્યના આધારે હતી. ચાણક્ય યુદ્ધની અનિવાર્યતા માને છે, એટલે હંમેશા તૈયાર રહેવાનું સૂચવે છે. બહુ શક્તિશાળી રાષ્ટ્રને યુદ્ધ કરવું પડતું નથી. બધા તેનાથી ડરે છે અને દૂર રહે છે. પણ શક્તિહીન રાષ્ટ્રો તરત જ આક્રમણનો શિકાર થઈ જતા હોય છે. શિકારી હિંસક પ્રાણીઓ પોતાના શિકારના ટોળામાં સૌથી દુર્બળ પશુને પસંદ કરે છે, તેને અલગ કરે છે અને પછી મારે છે. આવી જ રીતે દુર્બળ રાષ્ટ્રનો સૌ કોઈ જલ્દી શિકાર કરે છે. રાષ્ટ્રની દુર્બળતા મહાપાપ છે અને તેને દુર્બળ બનાવનારા આચાર તથા વિચારો આપનારા મહાપાપી છે. જે વિચારોથી રાષ્ટ્ર અને પ્રજા દુર્બળ થઈને ગુલામ બને કે દબાયેલી થઈ જાય, તે વિચારો ચાણક્યને માન્ય નથી. રાષ્ટ્રને મહાશક્તિ બનાવવું હોય તો ઓછામાં ઓછા 3 ઉપાયો કરવા જોઈએ. 1. ઘણા રાષ્ટ્રોનો સમૂહ બનાવો. એકાકી ન રહો. 2. પોતાના બજેટ પ્રમાણે વિશાળ સેના, આધુનિક શસ્ત્રો અને સર્વોચ્ચ વ્યૂહબાજ સેનાપતિઓને તૈયાર રાખવા. જ્યાંથી આક્રમણનો ભય હોય તેના ઉપર પ્રથમ જ આક્રમણ કરી દેવું. શત્રુને તેના ઘરમાં જ ધમરોળવો, કમર તોડી દેવી, જેથી ફરી આક્રમણ કરવાની હિંમત ન કરે. જે લોકો આ 3 ઉપાયો સતત નથી કરતા, સતત તૈયાર નથી રહેતા, તે રાષ્ટ્રને મહાન ન બનાવી શકે. તલવારની ધારથી મહત્તા પ્રગટે છે. તમારા સદ્ગુણો અને ઉદારતા વગેરેને સ્થાપિત કરવા માટે પણ શક્તિની જરૂર રહે છે. કોરા ઊંચા ઉપદેશો શુદ્ધ રમણીય હોય છે, જે અરણ્ય રુદન થઈને ભૂંસાઈ જતા હોય છે કે પછી આવા ઉપદેશો સાંભળનારને ભૂંસી નાખતા હોય છે. શક્તિના 3 કેન્દ્રો છે: તલવાર, ત્રાજવા અને કલમ. આ 3 એક સાથે ચાલે, 3 એકબીજાના પૂરક બને. ધર્મ સર્વોપરી છે. બધું જ ધર્મોધારિત હોવું જોઈએ. ચાલો ફરીથી ચાણક્યને સ્વીકારીએ.